રામ રામ ડેરા અને વેલકમ ટુ દેશી મલદર વ્લોગ ના કેમ હો ફેમિલી બધા મજામાં આવ્યો હો મજામાં માં જઈશે તો ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આપણી દુનિયામાં આવીને એટલે વાડામાં ભાઈ ખબર નહીં તમને ખબર જ હોય આપણે કામ મેળવું હોય એથી જરા વ્લોગ ચાલુ કર્યા ને હજી નારાયણભાઈ વ્યૂ જોરદાર આવ્યો વરસાદ થઈ ગયો તો મજા આવી ખોવાઈ ગયો વરસાદ છે ને એનો વેકેશન કરવા ગયો હજી વહીરો નહીં પાસે એનું વેકેશન ન ખુલ્યું તો ભાઈ આખી દુનિયાનું વેકેશન ખુલી ગયું ઘરનો વરસાદ ના વહીરો આજકાલમાં હવે ખાવો જેવું નગર ને ટિફિન લઈને કામે જવાનું વાર આવશે અમને બીજું કઈ નહીં એવું બધું છે ભાઈ બહુ ડેન્જર દિન જાતે અને આજ ભાઈ તમારા ભાઈને બાગમાં જવાનું છે એટલે વરસાદ સાંભળો સમજી ગયા હું મને વરસાદ ન સાંભળે હા બાપ રોકાય નહીં ગઈ ખબર તો છે તમને ચાલો જોઈ પેલા હજી ચરણ ભારી લેવાઈ જવું જોઈએ કામ બધું નિપટાઈ નાખો ફટાફટ પછી ચરણ ભારી લેવાનું પછી આખવાનું વાઘ ચાલો કન્ટિન્યુ વાહ પૂરો શું કરે પૂરો બધો અહીંયા રખડો હોય દેખાતો નહીં ઓલ બાવડ અડો ચેક કરો ભાઈ કમળ ઉઘડા ભાઈ જોરદારો ચારો લેવા જાવ ચારો લીમડો સોરી ચારો નહીં મને દેખાણા ભાઈ મજા આવી જોવાની એક જ લઈ જવાની જરૂર પાછું સારા કાકવાની ચરણ ભારી લેવું ફટાફટ લીમડો ફાઇનલી ફેમિલી આપણે વાઘ હાકીને નીકળી ગયા છે જસ્ટ હવે હેઠ બ્લોગ ચાલુ કર્યો છે સેમમાં આવીને આદરા વાદરા જેવું થયું છે પણ ભાઈ વરસાદના કંઈ વાવડ નથી આવી પીડાયું છે અત્યારે આખો દી નથી જવાનું ભાઈ છે ને 12 વાગ્યામાં આપ આવી જાય ખોટકાના ગામે ગયા ને એટલે ત્યાંથી અને પાછું આપણે આવીને પાછું રિટર્ન આપણે ચરાની ભારી લેવાની છે પીડાયું છે બાકી નહીં ભાઈ હું ચરો લેવા ગયો ને ફોન આવ્યો કે જલ્દી આવ ને એટલો લગો ભાઈ 8 વાગ્યા ભાઈ મારા મગજ હલી ગયો અડધો ચરો ને અહીંયા મેકતો આવ્યો અને એક ઉપડે એટલો જ લઈને ગાડીમાં નાખીને ભાગી ગયો લઈ આવ્યો જ નહીં ભાઈ જાજુ હું છે ને ભાઈ અહીંયા બેસવા ગયો નહોતો કામ કરવા ગયો હતો એટલે હે ને પાસેથી ફોન આવે ને મેળ ન ભારી થઈ ગઈ હતી અને હું છે ને ગોઠવીને ખાલી ગાડી લાગે પુગાડીને લઈને આવવાનો હતો ત્યાં જરાક વધારે મા પાસે ને સંભરાવી દીધું અને મારો બાટલો રહ્યો નહીં એટલે હું એને જ કાંઈ ન કહું પણ હું જે કામ કરતો ને એ અધૂરું મેકીને આવતો આપણું નિયમ હે ભાઈ એને કાંઈ કામ કરવા ગયો હોય ને મેળ ન આવે ભાઈ ખોટી રીતના એને એવી રીતના હેરાન કરી દઈએ ને આપણે ત્યાં ખબર છે કે અહીંયા ચરો લેવા ગયો છે તો એને કંઈ અહીંયા બેસવાનું તો હોય નહીં કે સાંજે બેસશે ડાયરું કાપવાની લીમડા ઉપર ચડવાનું ને કેવડી લપવું હોય ભાઈ એટલે માપાને ન ખબર હોય અને પાછું ગાડીમાં બાંધવામાં થોડીક વાર લાગી જાય અને કાંઈ ગાડી હાવ બાજુમાં તો હોય નહીં 2 પારા ટપીને જવું પડે ખેતરના ત્યાં હેઠ ગાડી આગળ પહોંચી આવે એટલે લીમડા આગળ પહોંચીને એવી રીતના એમ કહીને પછી થોડોક ભારી એક લીમડો ત્યાં રાખતો આવ્યો અને એક ઉપડે ને એવડી ભારી કરીને ગાડીમાં નાખીને ઘાય ઘાઈને દઈ દીધી મેં ગાલીઓ જાવ મને તો એ ના સમજાતું વાંથી ફોન કરીને જરાક બોલવા જ માંડ્યા તો વહેલા ઉઠાડી તોય નથી તમારાથી કામ ફૂટતા શું કેવું મારે કાંઈ નથી કહું તમે બધા વિડીયોમાં જોડાઈ રહ્યો ભાઈ બાપ એના હમ કાંઈ બોલાય નહીં એટલે પછી હું ખીજ એવી રીતના ને એ કહે ને એટલે પછી હું ખીજ એવી રીતના ઉતાર નાખું જે કામ કરવા ગયા ને અધૂરું મેકીને આવતા અને એવું હોય એ જેને ખબર ના પડે ને એમાં આપણને ખબર પડી જાય ને તો બહાર બોલી એને ખબર પડી ગઈ ને કે અડધુરું ને અડધો લીમડો મેકીને એવું તો પાછો હાલીને મોકલે લઈ આવી એટલે એવું થઈ જાય અને અમે 12:30 1 વાગે આવી જાય એટલે કીધું હેલિકોપ્ટર લેતો હોય ને પાછો અહીંયા કાપ્યો હોય ને એ લેતો હોય એટલે એટલી મહેનત એવો છે ને મારે એવું છે ભાઈ કંઈ સાંભળવું પડે ત્યારે હે ને તો આમ તડકો તપી ગયો ને આ બાપ જાય છે આમ બાજોડ થતા બકરા લઈ જઈએ આમ આપણે દૂધેશ્વર મહાદેવ ઢારા ત્યાં આપા આવી જાય 12-1 વાગી જાય કાંઈ નક્કી ન કહેવાય જ્યાં આવે ત્યાં આપણે દાજનો દી આખો એક્સપ્લોર કરી જરાક કે ને બસ લેવી છે બાકી મારા બેલેન્સ નાખી તમારે ઘરે જ રહેવાય બેલેન્સ ના હોય તો નીકળાય જ લે
ફાઇનલ મિત્રો 11:30 જેવું છે ને તાજમાં આપવાની આવતા રહી ખરખરાઈ ગયા હતા કે બે હવા ખબર નહીં અને એમ કહેવાતું હોય તો આપણે આવી ગયા છે ઘરે બકરીને લઈને હું ને મારા કાકા બકરી ખાઈ રહ્યા ચારા આટલો કઈ હતો જો ભાઈ હે ને થોડો કાંઈ પડ્યો એ અને હા લઈ એવો જ નતો એટલો ચારો તો બાકરા છે ને હા ઓલા સાયલું હોત ખાઈ ગયા હે એટલી ભૂખ વાપરી ગઈ છે તો આપણે છે ને હજી એક ફેરો લઈ આવી પડ્યો રહ્યો છે ને એનો હાલો પાછા કરો ચેક કરો ફેમિલી જો અહીંયા ઘણા આપણો લીમડો પડ્યો આ લીમડો રહ્યો ત્યાં જ કાપીને અડધો રાખીને હાલ્યો ગયો તો દાંતેણું લઈ આવ્યો હોય જો ભાર નહીં થાય ને તો કાપવો નકર ભાઈ એટલો લઈને હોય જાવ બીજે બપોર પછી એમ કે એટલો તો એક નાખી દીધો હતો એટલે એટલો ખાધો હતો ને પડ્યો હતો ના નાખી દે બપોર થઈ ગઈ બપોર તો થઈ ગયા બપોર પછી જોયું ફાઇનલી ફેમિલી ભારી તો થઈ ગઈ વાંધો ન આવ્યો આપણે એવડી જ થઈ માન બંધાણી ભાઈ બંધાતી નથી છેડા જ નતા ઘરે પુગાડીને બાકરા નાખે એટલે બાકરા ખાતા થાય બહુ પછી હવે આમાં ક્યાંક વિચારી કેમ નાખ જાય લીમડા જ ઘણા છે ભાઈ યારી પણ ઝીણા ઓલા છે ઝીણકી ડાઈ વાળા ગોચીએ બહુ પછી ઓહો મિત્ર આની મારી કઈ પીડાયું છે કાવાસાકી લઈ જઈ છે અને જોંગો આપણે એનો રાખવાનો છે જોંગો રાખો પેટ્રોલ ભરાઈને હમણાં આવી પછી જોંગો હોપી દે તમને જોંગો હોપી દયો આહા અમૂલ આવે હે અમૂલ વાળા હવે સાચા રોહિતભાઈ હા ભાઈ રોહિતભાઈ બેઠા હતા હા ભાઈ ધક્કો મારો વાહેથી આગળ ડાયરેક્ટ ઉપાડ્યો ભાઈ એમાંથી એવું એને ખરાબ બપોરે પેટ્રોલ થઈ ગયું દિયો ચાવી ભાઈ મયુરભાઈ હા ભાઈ હવે તમને વ્લોગમાં લીધા ચાવી તો દેવી ગયો હે ને અમારી ઠોકાઈ ચાવી ખવાય કે મયુરભાઈ ચાવી ક્યાં જાય અડધો લીટર મારામાં નાખતો આવજો ઓકે કરો બરાબર અહીંયા અમે પીજાઈ પેટ્રોલ યસ બેને જાવ કે એક નહીં નહીં એ બદમાશ બડા એ પા ગાઈ ગાવજો મારે વા બાકરા ઊભા હે પેલા બેઠા હે મિત્રો આવું કરવાનું હોય ભાઈ સેવા ગયો બેહો આવે વાટ જોઈ આવે ત્યાં સુધી ફેમિલી એ અહીંયા ગયા હે ને ત્યાં સુધી આપણે લીમડો કાપી મને આમાં ક્યાંકથી અવાજ આવે છે જરાક કવતરું હે પંચર હે ભાઈ આની ગાડી અહીંયા ટાયરની પૂરું કરી દીધું ભાઈ સોતરા કાઢ નહીં કામ જોયું જબરો ચેકો પાડી દીધો આવશે એટલે હવાઈ નીકળી ગયા હતા તો હું થોડોક લીમડો પાડી દઉં એક માખણ રહ્યું ને હવે આટલી વાર બેહવું એના કરતા એ તો કરી પેટ્રોલ આવી ગયું મિત્રો છોકરા રાજી થઈ ગયા લાવો તો એક બે ઘૂંટિયા મારી લો કેટલાનો આવે માય ગોડ ઓય દાદા ન્યા નથી અહીંયા રાખવી છે ન્યા ક્યાં મારે લઈને હા વાડી હે હું વાકો થઈ ગયો હવે તોડી નાખવાનું આપણે ક્યાં બધું હે જ નહીં નહીં તો અમારી દેવાય હું હે ને ભારી ભરું અને હે ને ભાગું ઘરે ભાઈ અને બહુ સારી વાત ઘરે 2-3 ડાયરું કાપી દીધી અહીંયા આવ્યો લીટર પીવડાવી સાદું ગાડીમાં પીવડાવી દે અમે પેટ્રોલ છે પણ નથી આવતી શું કરું આની મારી જેમ ગઠણાય છે મિત્રો તો હાલો હું ભારી પર લઉં ફાઇનલી મિત્રો 5, 6, 6:30 જેવું થયું ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે તમારો ભાઈએ ભાઈ ચરણ થેડા બહુ છે નહીં કેમ કે લેવા જ નતો ગયો એટલા ત્યાં લેવો તો પછી શું કહી દીધું વાળામાં સાઈડમાં બધે એને ડૂચો ભરી ગયો હતો ને એ બધું કાઢીને નાખી દીધો બા કરવા વાઘ આવે છે ધાર ઉપર
ઉતરે છે તમને દેખાતો હોય તો આ ટોકેમાં આપવા બેઠા હે એક ઉતરે હે તો તમારું શું કેવું થાય આપણો આ વ્લોગ અહીંયા પૂરો કરી દેવો છે નહીં. આ તો એમ છે કે તમને પૂછી લઉં જરાક તો ચેનલ ઉપર ભાઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા કાંઈક દિવસો જઈએ ભાઈ વરસાદ વગરના અને બ્લોગમાં મજા આવતી નહીં હોય મને નથી આવતી તો તમને વિડીયો એડિટ કરવાની મજા નથી આવતી ભાઈ તમને હું ગઈ એકને એક એડિટિંગ કરી કરીને ભાઈ હું કંટાળી ગયો તમને જોવાની કેમ મજા આવતી એમ ન આવતી તો ખબર નહીં તો એવા દિવસો જઈએ વરસાદ વગરને તો હવે કંઈક વરસાદ થાય ને તો અહીંયા કંઈક મજા આવે ત્યાં કંઈક સારા વિડીયો બનશે આપણા બ્લોગ ત્યાં જોવાની મજા આવશે બાકી અત્યારે તો આવા પિંજાણમાં પડ્યો આવા બહાર બોલે આવું છે તો ચેનલ પર નવા આવ્યા ભાઈ સબસ્ક્રાઈબ કરતા જજો આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરા